स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અહેમદાબાદના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW પેપર નંબર 402 આરોગ્ય સંભાળ ક્ષેત્રે સમાજ કાર્ય વ્યવહાર બ્લોક નંબર 4 આરોગ્ય સંભાળ ક્ષેત્રે સમાજ કાર્ય વ્યવહારના યુનિટ નંબર 1 તબીબી સમાજ કાર્ય અને વિકાસના ઉપર આપણે અત્યારે ચર્ચા કરવાના છે. પહેલાં આપણે સ્વાસ્થ્ય સંભાળ શું છે અને સમાજ કાર્યની ભૂમિકા શું છે એની ઉપર આપણે ચર્ચા કર્યા. અત્યારે આપણે તબીબી સમાજ કાર્યના વિકાસ કેવી રીતે થયા એના ઉપર ચર્ચા કરવાના છે. તો આપણે વાત કરીએ તબીબી સમાજ કાર્ય તો અને એના વિકાસ, તો એના પહેલાં આપણે સમાજશાસ્ત્ર શું છે એ સમજવું પડશે. એ માણસનું તેના તમામ સામાજિક સંબંધોના સ્વરૂપમાં સમન્વય અને સામાન્યીકરણ વિજ્ઞાન છે. તો કોઈ પણ આપણે જે સમાજ કાર્યની વાત કરીએ તો સમાજશાસ્ત્રને સમજવાનું, એનાથી આપણે જે સમાજ કાર્ય છે સમાજને સમજીને એના માટે સેવા કરવાનું, એના ઉપર કાર્ય કરવાનું, એ સમાજ કાર્ય છે. તો એમાંથી આપણે એક શાખા ડેવલપ થયા છે જેમને આપણે કહીએ છીએ કે તબીબી સમાજ કાર્ય. તો તબીબી સમાજ કાર્ય એટલે આરોગ્ય સમાજશાસ્ત્ર. જે એમને જે પરિભાષા જે વાત કરીએ કે તબીબી સમાજ કાર્ય શું છે, તો એમને તબીબી સમાજ કાર્ય એ સમાજશાસ્ત્રની એક શાખા છે. જે આપણે વાત કર્યા કે સમાજશાસ્ત્રને સમજવા પછી પણ કોઈ કામ આપણે સમાજ માટે કોઈ કરી શકીએ. તો એટલે આજે સમજીએ તો એ સમાજશાસ્ત્રની એક શાખા રૂપ છે જે તબીબી સમાજ કાર્ય છે, જે ફક્ત દવાના ક્ષેત્રમાં એટલે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વિશ્લેષણ પર આધારિત છે. ખાસ કરીને તે તબીબી સંભાળ સેવાઓની ઉપલબ્ધ અને તબીબી વ્યવસાયની સામાજિક અસરની ચર્ચા કરે છે. તબીબી સમાજ કાર્યનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, જે જાહેર આરોગ્યમાંથી માંડીને આંકડા સુધી વિસ્તાર છે. તબીબી આંકડા સુધી એટલે જાહેર આરોગ્ય શું છે એની સમજ રાખવાની એ તબીબી સમાજ કાર્ય છે. અને તબીબી સમાજશાસ્ત્રના વિષયમાં આવે છે. અને બીમારીઓના આંકડા શું છે એ જે આપણે આંકડા પ્રસ્તુત કરીએ તો આપણે ખબર પડે કે જે બીમારીની આપણે વાત કરતા હોઈએ છીએ એ બીમારી કોની કારણે, જે આપણે વાત કરીએ કે કેન્સર, તંબાકુથી કેન્સર થાય છે, તો આપણે ડેટા આપવું પડશે કે તંબાકુ ખાતા લોકોને કેટલા કેન્સર થાય છે, એમની ડેટા રહેવા જોઈએ. લોકોના સંપર્કમાં આવવાથી કોવિડ થતા હતા એમની ડેટા પ્રમાણે આપણે આપતા હતા કે આ લોકોની સંપર્કમાં આવ્યા પછી આટલા લોકો થયા. તો એની સમજ રાખવાનું એ સમાજશાસ્ત્ર જે સમાજની સમજ રાખવાની છે, એવી રીતે તબીબી સમાજ કાર્યની સમજ માટે આંકડા મહત્વપૂર્ણ છે. તો આપણે સમાજમાં સ્વસ્થ સમસ્યાઓના અભ્યાસ માટે સમાજશાસ્ત્રીય અભિગમો અને પદ્ધતિઓના ઉપયોગ છે. જે સમાજશાસ્ત્રીય અભિગમો અને પદ્ધતિઓના ઉપયોગ છે જે માનવ સ્વાસ્થ્ય અને રોગ માટે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે પહેલાં આપણે ચર્ચામાં આવ્યા હતા કે વાતાવરણના પ્રભાવ હોય છે. આપણે આગળ ચર્ચામાં આવશે કે સામાજિક સંસ્કૃતિના પણ આપણે સ્વાસ્થ્યમાં ભૂમિકા હોય છે. તો એ આપણે આગળ ચર્ચામાં આવશે. તો અત્યારે આગળ વધીએ અને આરોગ્યમાં સમાજશાસ્ત્રનું યોગદાન ઉપર ચર્ચા કરીએ. તો જાહેર આરોગ્યમાં સમાજશાસ્ત્ર રોગો અને બીમારીઓની વ્યાખ્યાઓ, વ્યાપ, કારણો અને સંબંધિત વલણોને સમજવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તે વિવિધ સમાજોમાં સારવાર સંબંધિત સમસ્યાઓને સમજવા પણ મદદ કરે છે. તો આરોગ્ય સમાજશાસ્ત્રનું યોગદાન એટલે છે કે આપણે સમજીને અને સારવાર માટે આપણે કદમ હોય છે એ આગળ વધારી શકીએ છીએ. તો સમજવામાં એ જે સમાજશાસ્ત્ર છે, આરોગ્ય સમાજશાસ્ત્ર, એ એમાં મદદ કરે છે સમજવામાં. કેવી રીતે કરે છે એ આપણા આગળ આવશે. તો સારા સ્વાસ્થ્ય અને અસરકારક તબીબી સંભાળ જો કાર્યાત્મક છે, સંઘર્ષ સિદ્ધાંત છે એમના, જે આપણે સ્વાસ્થ્યની ગુણવત્તા અને આરોગ્ય સંભાળની ગુણવત્તા અને સાંકેતિક ક્રિયા પ્રતિક્રિયા, શારીરિક અને માનસિક સ્થિતિ, એ છે આપણી પદ્ધતિમાં આવતા હોય છે. એમના સિવાય આપણે તબીબી સમાજ કાર્યની વિભાવના, જે આપણે અવધારણાની વાત કરતા હોઈએ છીએ. તો આ કેવું છે? તો સામાજિક કાર્ય એ વ્યવસાયિક સેવા છે.
આમાં વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક જ્ઞાન, તકનીકી કુશળતા અને દાર્શનિક મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસાયિક સેવા છે, સમાજ કાર્ય જે એ પોતે વ્યવસાયિક સેવા છે. એમાંથી વિકસિત થયા છે વ્યવસાયિક સમાજ કાર્ય, તો એ પણ વ્યવસાયિકમાં આવી ગયા. અને આમાં વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક જ્ઞાન, જે આપણે સેવામાં જતા હોઈએ તો વૈજ્ઞાનિક જ્ઞાનની આવશ્યકતા હોય કે બીમારીના કારણ શું હોય છે અને નિવારણ શું હોય છે અને બીજા લોકો એનાથી પ્રભાવિત નહીં થાય એ માટે શું કરી શકીએ, તો એ બધું જ એમાં આવી જાય. એના સિવાય તકનીકી કુશળતા પણ આવવા જોઈએ અને દાર્શનિક મૂલ્યો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય વાત કરીએ સામાજિક કાર્ય એ સમસ્યાવાળા લોકોને મદદ પૂરી પાડવામાં કાર્ય કરે છે. એમના સિવાય તબીબી જે સમાજ કાર્ય એ સામાજિક કાર્ય તકનીકી, વ્યવસાયિક, ઉપચારાત્મક પ્રેક્ટિસ છે, જે દર્દીઓને સામાજિક અને શારીરિક સ્વાસ્થ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે. ઉપલબ્ધ નિવારણ, નિદાન અને ઉપચારાત્મક સુવિધાઓના મહત્તમ ઉપયોગ દ્વારા યોગ્ય રીતે સમાયોજિત સામાજિક વ્યક્તિઓ બનાવવા માટે મદદ કરે છે. સહાય પૂરી પાડવામાં આવે છે, જે મનુષ્ય કેવી રીતે સમાજમાં સારી રીતે રહી શકે, કેવી રીતે નિરોગ રહી શકે, એમના માટે આપણે તબીબી સમાજ કાર્ય છે એ લોકોની સહયોગ કરે છે. એના માટે આપણે કામ કરતા હોઈએ છીએ, તાકી લોકો સમાજમાં સમાયોજિત તરીકેથી પોતાની સ્વસ્થ રહે અને સમાયોજિત તરીકેથી લોકોને પણ સહયોગ કરી શકે. કેમ કે વ્યક્તિથી સમાજ નિર્માણ થાય છે, તો વ્યક્તિ સ્વસ્થ હશે, સમાજ સ્વસ્થ હશે અને એનાથી એક સકારાત્મક માહોલ બનશે અને સમૃદ્ધિ પણ એનાથી વધશે. એમના સિવાય આગળ વાત કરીએ, માનસિક સામાજિક અભ્યાસ અને સમસ્યાઓના ડાયગ્નોસિસ મૂલ્યાંકન પછી સામાજિક કાર્ય સહાય પૂરી પાડવામાં આવે છે. તો આપણે વાત કર્યા કે આપણે જાણકારી થવા જોઈએ, તો રહેશે તો આપણે મૂલ્યાંકન કરી અને એમની સહયોગ કરી શકીએ. કેમ કે મૂલ્યાંકન આવશ્યક છે. સમાજ કાર્યની એક મહત્વપૂર્ણ જે પદ્ધતિઓ છે એમાં મૂલ્યાંકનના બહુ મહત્વ છે. કેમ કે મૂલ્યાંકનથી આપણે આગળની દિશા તય કરતા હોઈએ છીએ. તબીબી સમાજ કાર્ય અને સમાજશાસ્ત્રમાં સંબંધ, તો આપણે વાત કરીએ તબીબી સમાજશાસ્ત્ર અને સામાજિક દવા અંગે સમાજશાસ્ત્ર, દવા એટલે સ્વાસ્થ્ય, સમાજશાસ્ત્ર સાથે સંબંધિત હોવા છતાં બંને વચ્ચે નીચે મુજબ મુખ્ય તફાવતો છે. તબીબી સમાજશાસ્ત્ર વિવિધ શિસ્ત વિષયો સાથે સંશોધન કાર્ય સાથે વ્યવહાર કરે છે, ત્યારે સામાજિક દવા મુખ્યતઃ બાયોમેડિકલ વૈજ્ઞાનિકો સાથે કામ કરે છે. જે તબીબી સમાજશાસ્ત્ર વિવિધ 1955માં રોબર્ટ એસ્ટ્રોસ સૌ પ્રથમ તબીબી સમાજશાસ્ત્રના 2 વર્ગોમાં તાર્કિક વિભાજન સવ્યું, દવાનું સમાજશાસ્ત્ર અને દવામાં સમાજશાસ્ત્ર. તબીબી સમાજ આપણે આગળ ચર્ચામાં આવશે કે કેવી રીતે એના ડેવલપમેન્ટ થયા, જે તબીબી સમાજ કાર્યની ડેવલપમેન્ટ કેવી રીતે થયા અને કોની એમના યોગદાન હતા, એ બધું જ આવશે. પણ એના પહેલાં આપણે સમજીએ તબીબી સમાજ કાર્યનું કાર્યક્ષેત્ર. તો સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે વ્યક્તિગત પરામર્શ અને સેવા, જે કોઈ પણ વ્યક્તિને પરામર્શ કરે, કાઉન્સિલિંગ કરવાનું કે આની જે એ વ્યક્તિ પોઝિટિવ તરીકે સમાજમાં રહી શકે, પરિવારમાં રહી શકે અને વ્યક્તિગત વિકાસ પણ કરી શકે. સમુદાયના વિકાસ અને કલ્યાણ લગતા કાર્યક્રમો, સમુદાયના વિકાસ સમુદાય કેવી રીતે સ્વસ્થ રહી શકે. એક એક વ્યક્તિથી સમુદાય બનેલા છે, તો એક એક વ્યક્તિ સ્વસ્થ થાય, એક એક પરિવાર સ્વસ્થ થાય, તો સમુદાય પણ સ્વસ્થ થાય. એના માટે કાર્યક્રમ કરવાનું, તો અવેરનેસ પ્રોગ્રામ એમાં કરવાનું કે સરકારી જે યોજનાઓ છે કે સ્વાસ્થ્ય લાગતું કે કોઈ પણ એવી બીમારી નવી આવી કે કોરોના વખતે લોકો કેટલા અવેરનેસના કાર્યક્રમો કરતા હતા. આપણે ટીવી જોઈએ તો એ વખતે પણ આપણે જોતા હતા કે વારંવાર હાથ ધોતા રહેવાનું, આ બધું જ લોકો અવેર કરતા હતા. એની અનમેરિડ માતાઓની સમસ્યા, જે મહિલાઓ છે એમની ઘણી બધી સમસ્યાઓ હોય છે, તો એ સમસ્યાઓની જાણકારી રાખવાનું, એની આપણે કાઉન્સિલિંગ કરી શકીએ કે કેવી રીતે સ્વસ્થ રહી શકે. જનરલ હોસ્પિટલ, જાહેર આરોગ્ય કાર્યક્રમ, નાઇટ ડિઝીઝ મેડિકલ સેન્ટર, ચિલ્ડ્રન્સ રૂમમાં એ બધું જ આવશ્યક છે. ચિલ્ડ્રન્સ રૂમની આવશ્યકતા છે. ચિલ્ડ્રન્સ રૂમ એટલે કે બાળક જે બીમાર હોય તો એમની સેપરેટ વ્યવસ્થા થવા જોઈએ. જેમ
જે બીજા બીમારીઓવાળા લોકો છે, જે વૃદ્ધ છે કે વયસ્ક છે, એ લોકોના સાથે એમની નહીં રાખવા જોઈએ. અત્યારે હોસ્પિટલોમાં અલગથી હોય છે કે અલગથી હોસ્પિટલ પણ હોય છે ચિલ્ડ્રન માટે, તો એની વ્યવસ્થા, માનસિક હોસ્પિટલ અને ચિકિત્સા કેન્દ્ર, તો એની પણ અલગ વ્યવસ્થા હોય છે. માનસિક હોસ્પિટલ અલગ હોય છે, એમને ચિકિત્સા કેન્દ્ર અલગ હોય છે, જેને આપણે અહીંયા જે ડૉક્ટરો હોય એ પ્રમાણે કામ કરે, આ લોકોને કાઉન્સિલિંગ આપે, એમાં આપણે પણ યોગદાન કરી શકીએ છીએ. જનરલ હોસ્પિટલ એટલે જે સામાન્ય બીમારીઓ હોય એમની દેખરેખ માટે. આરોગ્ય સદન, ગ્રામ આરોગ્ય એકમ, રક્તપિત્ત, સુગર અને કેન્સરના દર્દીઓ અને વિકલાંગ લોકો, એડ્સ દર્દીઓની સંસ્થાઓ, તો એમની માટે પણ અલગ અલગ વ્યવસ્થાઓ છે. જે આપણે સ્પેશિયલાઇઝેશનની વાત કરતા હોઈએ છીએ કે અલગ અલગ બીમારીઓના ઘણી જગ્યાએ હોસ્પિટલોમાં એવું છે કે આ બીમારી માટે આ હોસ્પિટલ સારું છે, આ ડૉક્ટર સારું છે, અલગ અલગ ડૉક્ટરોના સ્પેશિયલાઇઝેશન હોય છે. તો આપણે એની જાણકારી રાખવાનું, અને એ આપણે તબીબી સમાજ કાર્યનું ક્ષેત્ર છે. તો આની ઉપર વિસ્તૃત જાણકારી રાખીને આપણે લોકોની સહાયતા આપી શકીએ છીએ. HIV એડ્સના ઉપર આપણે કેવી રીતે થાય છે એ પહેલા લેક્ચરમાં થયા છે. તબીબી સમાજ કાર્યની વિશેષતા. તબીબી સમાજ કાર્ય સામાજિક સમર્થન પૂરું પાડે છે. તબીબી સામાજિક કાર્યની મદદથી રોગગ્રસ્ત વ્યક્તિ તબીબી સેવાઓના લાભ લઈને આરોગ્ય લાભ મેળવે છે અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપે છે. તો આપણી ભૂમિકા જે છે એનાથી સમાજના પણ લાભ થાય છે, એ અહીંયાથી સ્પષ્ટ થાય છે કે તબીબી સમાજ કાર્ય સામાજિક સમર્થન પૂરું પાડે છે. તે આપણે સામાજિક સમર્થન તો પૂરું પાડીએ છીએ, એમના સિવાય સામાજિક કાર્ય જે રોગગ્રસ્ત વ્યક્તિ છે એમને આપણે લાભ આપીએ છીએ, અને એ લાભ લઈને પોતાની ડેવલપમેન્ટ તો કરે છે, પરિવારની ડેવલપમેન્ટ તો કરે છે, પણ લોકો માટે પણ કામ કરે છે. તબીબી સમાજ કાર્ય દર્દીઓ માટે ઉપલબ્ધ ઉપચારાત્મક સેવાઓ પ્રદાન કરે છે. તો તબીબી સમાજ કાર્યમાં આપણે ચર્ચા કરી રહ્યા કે આપણે જાણકારી હોય તો આપણે ઉપચાર આપી શકીએ અને એને સજેશન આપી શકીએ. જેમ કે આપણે કોઈને કાઉન્સિલિંગ કરવા જઈએ તો પહેલાં એમની બધું જ આપણે સ્ટોરી ખબર થવા જોઈએ, કેવી રીતે થયા, એ કેવી રીતે વ્યવહાર કરે છે, એમના સાથે કેવી રીતે આપણે વ્યવહાર કરવાનું, આ બધું જ આપણી જાણકારી પહેલાં ડેવલપ કરવાનું, પછી એમની સેવા માટે જવાનું. તબીબી સમાજ કાર્ય વ્યવસાયિક મદદ પૂરી પાડે છે. જે વ્યવસાયિક આપણે વાત કર્યા પહેલાં કે સમાજ કાર્ય જે છે એ પોતે વ્યવસાયિક કાર્ય છે. તબીબી સમાજશાસ્ત્રમાં ઉપયોગો. તો ચેપી રોગોમાં સામાજિક પરિલક્ષણો ભૂમિકાનું સર્વેક્ષણ કરવાનું એના ઉપયોગ છે. સામાજિક દવાની પ્રેક્ટિસ કરવા માટે સામાજિક રોગાયેલા સામાજિક સમસ્યાઓનું સર્વેક્ષણ. તો સામાજિક સમસ્યાઓની સર્વેક્ષણ કરવાથી આપણે જે ઘણી જગ્યા એવું હોય છે કે કોઈ વિસ્તારમાં એક બીમારી વધારે થાય છે અને કોઈ વિસ્તારમાં આ બીમારીની પ્રકોપ નહીં થતા, તો અહીંયા પરિસ્થિતિઓની આપણી સર્વેક્ષણ કરીને આપણે બીજી જગ્યા આવું માહોલ ડેવલપ કરીને આ વસ્તુઓને આ સકારાત્મક માહોલ બનાવી શકીએ, અને એક સમાજથી બીજા સમાજ કેવી રીતે સકારાત્મક થાય એ તબીબી સમાજશાસ્ત્રના ઉપયોગમાં એક મહત્વના વિષય છે, અને એમાં આપણી ભૂમિકા મહત્વપૂર્ણ છે. સાંસ્કૃતિક પરિલક્ષો અને સામાજિક સંબોધનો સર્વેક્ષણ. તબીબી સંસ્થા અને સારવારમાં સામાજિક સિદ્ધાંતોનો અભ્યાસ કરવો. તો સામાજિક સિદ્ધાંત શું છે કે એની અભ્યાસ આપણા થવા જોઈએ, તો આપણે એમની સેવા કરી શકીએ. એમની આપણી સંસ્કૃતિને સમજવું પડશે, એ કેવી રીતે આ લોકો રહે છે, અને ડાયરેક્ટ અમે નહીં કહી દઈએ કે જે સમાજ કાર્યના વિષયમાં આવે કે કોઈને સેવા કરવા જઈએ તો પહેલાંથી એમને વિશ્વાસ ઉપરની વાત કરીએ કે તમારી વિશ્વાસ છે, અંધવિશ્વાસ છે. પહેલે આપણે એને સમજતા હોઈએ અને પછી એમને બતાવીએ કે આમ કરો. એમની વિશ્વાસ ઉપર ક્યારે પણ આપણે અટેક નહીં કરતા કે કેમ કે એનાથી એમને હર્ટ થાય, અને આપણી ગયા છે સમસ્યા સમાધાનના, એ સમસ્યા સમાધાન સિવાય વધી જાય સમસ્યા. તો આપણે આગળ વાત કરીએ સારા સ્વાસ્થ્યના ધોરણો જાળવવાના માટે આવશ્યક તત્વો અને તબીબી સામાજિક કાર્યની ભૂમિકા. તો સારા સ્વાસ્થ્ય ધોરણ જાળવવા માટે શું છે, અમારા પ્રયાસો અને વિવિધ સ્તરે ચાલી રહેલી પ્રયાસોને સમજવું પડશે, લોકોમાં જાગૃતિ લાવી. ઉદાહરણ
એ એક લોકોમાં જાગૃતિ લાવવું પડશે. જે સરકારી પ્રયાસો ચાલે છે કે સામાજિક સંસ્થાઓ છે એમની જે પ્રયાસો ચાલે છે એમની જાણકારી લઈને લોકોને મેં અવેરનેસ લાવવાની, અને એ આપણી ભૂમિકા છે, એ સમાજ કાર્યકરની ભૂમિકા છે. ઉદાહરણ જે વાત કરીએ તો સરકારી પ્રયાસ જે ચાલે છે એમની લોકો પાસે પહોંચવાનું, એ લોકો પાસે પહોંચવાનું, રોગના ફેલાવો સામે પૂરતી સાવચેતી રાખવી. આ જે છે સરકારી પ્રયાસો છે. સત્તાવાળાઓને પર્યાપ્ત વેન્ટિલેશન, અહીંયા પણ આપણે સરકારમાં પણ આપણે આવેદન કરી શકીએ કે આ વ્યવસ્થા કરવાનું, આ બીમારીની આવશ્યકતા શું પ્રમાણે આ ઉપકરણની આવશ્યકતા છે એની વ્યવસ્થા કરવાનું. યોગ્ય તાપમાન, સારી સ્વચ્છતા અને સર્વાંગીણ સ્વચ્છતાના રૂપમાં આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. એ અધિકારીઓને સ્વાસ્થ્યના ચોક્કસ ધોરણે રાખવામાં મદદ કરે છે. એ અધિકારીઓને પણ મદદ કરે છે. જે સ્વાસ્થ્ય માટે લાગતું કાર્યક્રમમાં જે અધિકારીઓ છે એનો પણ એમનાથી લાભ મળે છે. અને વ્યક્તિગત પ્રયાસ, એ સરકારી પ્રયાસ તો થઈ ગયા. વ્યક્તિગત પ્રયાસ એમાં એ લોકોને જે અવેર કરીએ કે શું બીમારીના કારણ શું છે, તો એ વ્યક્તિગત જે પ્રયાસ કરે તે પોતે સ્વસ્થ રહી શકે છે. તો ખાલી સરકારી પ્રયાસથી સંપૂર્ણ સ્વાસ્થ્ય નહીં થઈ શકે. તો વ્યક્તિગત પ્રયાસમાં શું શું આવે? સંતુલિત આહાર, જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ફાઈબર, વિટામિન, ખનિજ અને પાણી સંતુલિત માત્રામાં હોય છે. મતલબ એ આપણે સંતુલિત માત્રામાં લેવા જોઈએ, અને વધારે પણ નહીં હોય અને ઓછા પણ નહીં હોય. એટલે જે વાત કરીએ કુલ કેલરીમાંથી 60 to 70% કાર્બોહાઈડ્રેટ્સમાંથી અને 10 to 12% પ્રોટીન અને કુલ કેલોરીમાં 20 to 25 ચરબીમાંથી હોવા જોઈએ. તો એ આપણે જાણકારી જે આપીએ એ લોકો જે જીવનમાં ઉતારે તો એનાથી સ્વસ્થ થાય. એના સિવાય પર્યાવરણીય સ્વચ્છતાના વિશે લોકોને અવેર કરીએ. તો પર્યાવરણીય સ્વચ્છતાથી ઘણા બધા બીમારીઓ છે. ખાસ કરીને અત્યારે વરસાદ આવશે તો વરસાદમાં શું થાય છે, પાણી એકઠા થાય છે, એનાથી મચ્છરો થાય છે અને એ મચ્છર બીમારીઓના કારક બને છે. તો એ આપણી જે સારા સ્વાસ્થ્ય ધોરણ જાળવવા માટે આવશ્યક તત્વો છે એ આપણે સમજી ગયા, અને એમાં સામાજિક કાર્યકરની ભૂમિકા શું છે એ આપણે સમજી ગયા. હવે પશ્ચિમી દેશોમાં તબીબી સમાજ કાર્યની ભૂમિકા. તો પહેલાં આપણે ચર્ચામાં આવ્યો હતા કે આપણે કેવી રીતે સમાજકાર, જે તબીબી સમાજકાર્ય છે કેવી રીતે ડેવલપ થયા. તો એમની થોડુંક જાણીએ કે પશ્ચિમમાં કેવી રીતે આવ્યો અને ભારતમાં એમાં કેવી રીતે પ્રસાર થયો. તો પાર્સન્સ કરીને એક સમાજશાસ્ત્રી હતા, જે તબીબી સમાજશાસ્ત્રના સ્થાપક પિતાઓમાંથી એક છે, અને તેમને એ લગભગ 1940ના આસપાસના વાત છે. અને તેમને બીમાર લોકો અને અન્ય લોકો વચ્ચેના અંતર વ્યક્તિ સંબંધો માટે સામાજિક ભૂમિકા સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો હતો. એ પ્રકારથી તબીબી સમાજ કાર્યના વિકાસ થયા. એના પહેલાંથી પણ થતા હતા. જે લોકો બીમાર થતા હતા એકબીજાને સહયોગ કરતા હતા, પણ એ વૈજ્ઞાનિક પદ્ધતિથી શરૂ કરવામાં ત્યાંથી શરૂ થયા. અને પાછળથી અન્ય સમાજશાસ્ત્રીઓ જેમ કે એલિયટ ફ્રીડસન તબીબી વ્યવસાય કેવી રીતે તેના પોતાના હિતે સુરક્ષિત કરે છે તે જોતા સંઘર્ષ સિદ્ધાંતોનો પરિપ્રેક્ષ્ય અપનાવ્યો. તો આપણે કીધું કે પહેલાં પણ થતા હતા, પણ વૈજ્ઞાનિક તરીકે અને સમજ રીતે. પહેલાં શું થતા હતા કે કોઈ બીમાર હોય તો એમને જમવાનું આપી દેવાનું, કે એમને થોડુંક સહયોગ આપી દેવાનું, આવું હતા. પણ પછી શું થયા કે સારું રીતે કાઉન્સિલિંગ કરવાનું, એમને ક્યાં સારું રીતે સારવાર મળે એની જાણકારી રાખીને, અને પોતાની પ્રયાસથી એમને સારવાર કેવી રીતે મળી શકે અને એમાં સમાજ કાર્યકર કેવી રીતે એને સહયોગ કરી શકે, એમાંથી ડેવલપમેન્ટ થયા. આ એમને કહેવાય તબીબી સમાજ કાર્ય. એ ડેવલપ થયા. એમને જે આપણે વાત રિપીટ કરું છું ફરીથી કે વૈજ્ઞાનિક તરીકે લોકોની સેવા આપનાર જે વ્યવસ્થા શરૂ થઈ એમાં એ પર્સન્સ અને એલિયટ ફ્રીડસનના પછી શરૂ થયા. અને આગળ વાત કરીએ જે અમેરિકન સોશિયોલોજિકલ એસોસિએશનના તબીબી સમાજશાસ્ત્ર વિભાગની સ્થાપના, એમના પછી એ 1940ના સમયના આજુબાજુ એ હતા જે સમાજશાસ્ત્રી હતા. એ લોકો એને ડેવલપ કર્યા, અને એના પછી અમેરિકન
સોશિયોલોજીકલ એસોસિએશન તબીબી સમાજશાસ્ત્ર વિભાગની સ્થાપના થઈ. એ ક્યારે થઈ? તો 1959માં થઈ. તે સમયથી સમાજશાસ્ત્રીઓ જાહેર આરોગ્ય સંશોધન અને પ્રેક્ટિસના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમ કે વ્યક્તિગત તબીબી समाजकार અને सामुदायिक तबीबी समाजकार. तो ए वक्त तब से ये व्यवसायिक समाज कार्य शुरू हुआ और वैज्ञानिक तरीके से लोगों को सहयोग मिलने लगा. लोग एक दूसरे समझ के और सहयोग करने लगे. इसमें सबसे ज़्यादा फोकस व्यक्तिगत स्वास्थ्य समाज कार्य था. व्यक्तिगत में उसको परामर्शन देना. कोई व्यक्ति जो मानसिक, इसमें 2 तरह के हो गए व्यक्तिगत स्वास्थ्य, यानी कि एक तो मानसिक भी हो सकता है और दूसरा जैसे कोई बीमारी लगना, जैसे टीबी हुआ, कैंसर हुआ, इसके अलावा कोई कम्युनिकेबल डिजीज है, तो उसको पहले इससे बचने का उपाय बताना, और फिर अगर किसी को लग गया ऐसा बीमारी तो कैसे उसका सारवार होगा उसके ऊपर ध्यान देना. ये व्यक्तिगत तबीबी समाज कार्य का हिस्सा था और है. इसके अलावा समुदाय तबीबी समाज कार्य, जो समुदाय में कोई बीमारी नहीं फैले. एक इसके पहले एक लेक्चर है हो चुका है समुदाय समाज कार्य के ऊपर, तो जिसमें ये था कि समुदाय को स्वस्थ कैसे रखा जा सकता है. तो समुदाय को स्वस्थ रखने के लिए पूरा जो समाज में समस्याएं हैं उसके ऊपर फोकस करना होगा, उनके जीवन स्तर को बढ़ाना होगा, वातावरण को साफ रखना होगा. और व्यक्तिगत में क्या करना होता है? व्यक्तिगत में આપણે એની કાઉન્સેલિંગ કરીએ. જે માનસિક સ્થિતિ એમની ખરાબ હોય કે નકારાત્મકતા હોય તો એમને કરીએ. એ વારંવાર પહેલાં પણ આવ્યા છે. પછી આપણે વાત કરીએ ભારતમાં કેવી રીતે આ ડેવલપ થયા જે તબીબી સમાજ કાર્ય હતા. તો ભારતમાં તબીબી સમાજ કાર્યકરોનો ઇતિહાસ વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત છે અને તે થોડા વર્ષો પહેલાં છે, જે કે પરંપરાગત સેવા વલણ, દર્દીઓની સેવાની વૃત્તિ અને તેમને માનસિક શક્તિ પ્રદાન કરવાની પ્રક્રિયા ખૂબ જ પ્રાચીન છે. તો આપણે પહેલાં પણ હું કીધું કે કેવી રીતે લોકો પહેલે એકબીજાને સહયોગ કરતા હતા. તો ખાલી જમવાનું આપવાનું હોય કે એમને સાથે બેસીને વાત કરવાનું હોય. એમાં પણ ઘણા બીમારીઓ હતા જેમાં લોકો સમાજમાંથી એમને બહિષ્કૃત કરી દેતા હતા. પણ એવું નહીં, પણ લોકો એકબીજાને સહયોગ તો પણ ઘણી જગ્યા કરતા પણ હતા. પણ જે તબીબી સમાજ કાર્ય ડેવલપ થયા તેમાં તો વૈજ્ઞાનિકતાના ડેવલપમેન્ટ થયા અને હવે લોકો ક્યાંથી લોકોને સહયોગ કરે છે કે આપણે કેવી રીતે આની રિહેબિલિટેશન થાય. ખાલી બીમાર જે આપણે વાત કરતા હતા પહેલા લેક્ચરમાં કે વિકલાંગ કોઈ હોય જે દિવ્યાંગ કહેવાય છે અત્યારે, તો એમની કેવી રીતે લોકો सहयोग करता था અત્યારે, चाहे અત્યારે अभी लोग कैसे उसको सहयोग कर रहे हैं कि उसका रिहेबिलिटेशन हो, मतलब समाज में वो पूरी तरह से सम्मिलित होकर रहे, वो खुद से उसका आर्थिक डेवलपमेंट हो, उसका खुद का विकास हो. तो इस तरह से ये क्यों हो पाया? क्योंकि वैज्ञानिक तरीका डेवलप हुआ. और ये कैसे हुआ? तो ये तबीबी समाज कार्य के विकास होने से. इसके बाद में अब इसको जो हम बोला, इसको समझने के लिए बात करें तो परंपरागत सेवा, परिवार અને ધાર્મિક જૂથ અને દર્દીઓ મદદ કરવી, અને ગરીબી દર્દીઓ સર્જરી કરવાવી અને તેમને મદદ કરવી. મને ભારતમાં ક્યાંથી શરૂ થયા એ તો એની વાત કરીએ તો 1946માં ડૉક્ટર ઘુડીએ કમિટીની ભલામણના આધારે તબીબી ક્ષેત્રે સામાજિક કાર્યની ભૂમિકા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો અને વ્યવસાયિક સમાજ કાર્યના આધારે અને કૌશલ્યના આધારે દર્દીઓને તેમની સારવાર અને દુઃખમાં મદદ કરવાનો પ્રયાસ 1946થી દેખાય છે. એ ભારતમાં 1946થી દેખાય છે. નોંધનીય છે કે ડૉક્ટર GS ઘુડીએની અધ્યક્ષતામાં સર્વેક્ષણ અને વિકાસ સમુદાય તેમને સંતોષ 1944 to 1945માં સામાજિક કાર્યકરોની નિમણૂકના સંદર્ભમાં જોવા મળે છે. એમના 1944-1946 પછી કેવી રીતે નિમણૂક થયા એમની આપણે ચર્ચા આગળ કરીએ. પર એક વખત આ જાણીએ કે ઘુડીએ કમિટી એ પણ સ્પષ્ટ કર્યું કે દેશની દરેક હોસ્પિટલમાં ઓછામાં ઓછા એક સામાજિક કાર્યકરની નિમણૂક થવી જોઈએ. કેટલા મહત્વપૂર્ણ હતા એ ઘુડીએ કમિટી બતાવ્યો કે સામાજિક કાર્યકરોની આવશ્યકતા છે અને દરેક સ્તરે છે. અત્યારે પણ એવું લાગે છે કે દરેક સ્તરે
થવા જોઈએ. તો 1946 સામાજિક કાર્યકરોની નિમણૂક ક્યારેથી શરૂ થઈ એમની ઉપર થોડુંક ચર્ચા કરીએ તો 1946 મુંબઈની જે હોસ્પિટલમાં પ્રથમ તબીબી સામાજિક કાર્યકરની નિમણૂક કરવામાં આવી હતી. આ પછી KEMમાં એક સામાજિક કાર્યકરની નિમણૂક કરવામાં આવી હતી. આ રીતે ધીમે ધીમે દવાના ક્ષેત્રમાં સામાજિક કાર્યની ઓળખ મેળવવા પછી તેમની સરકારી બિનસરકારી હોસ્પિટલમાં સતત નિમણૂકો કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે ઓલ ઇન્ડિયા હોસ્પિટલ જે રાંચી છે, બેંગ્લોર એમ્સમાં સામાજિક કાર્યકરોની નિમણૂક થઈ. નવી દિલ્હી અને અન્ય મોટી હોસ્પિટલો જેમ કે અગાઉ કહેવામાં આવ્યું હતું કે દવામાં સામાજિક કાર્યકરની માન્યતા સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવી છે. આજે તેની જરૂરત દરેક સ્તરે અનુભવી રહી છે અને તેને રાખવામાં પણ આવી રહ્યા છે. સ્વસ્થ યોજનાઓમાં તેના પર ભાર મૂકવામાં આવી છે. તો આજે એમની આવશ્યકતા છે રાખવામાં પણ આવે છે અને જે નેશનલ હેલ્થ પોલિસી છે એમાં પણ એમની વાત આવી અને અત્યારે તો દરેક હોસ્પિટલમાં એક અલગથી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પણ બનેલા છે. એ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કેવી રીતે કામ કરે તો એ લોકોમાં અવેરનેસ માટે જઈને કામ કરે છે. જે આપણે એમના સિવાય જે વાત કરીએ જે સરકારના નેશનલ હેલ્થ પોલિસીમાં જે 2005માં શરૂ થયા નેશનલ રૂરલ હેલ્થ મિશન અને નેશનલ અર્બન હેલ્થ મિશન, એમાં જે એમની જે વિસ્તારમાં જઈએ તો એમાં આપણે જોવામાં મળે છે કે એમાં વધારે ફોકસ કરવામાં આવ્યા છે કે દરેક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જે છે એમના પછી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વધારે વિકસિત થયા જે હોસ્પિટલોમાં હોય છે. અને એમના સિવાય જે કમિટી બને છે હેલ્થ કમિટી પંચાયત સ્તરે, એમાં પંચાયતના લોકો પણ હોય છે અને ગ્રામીણ સ્તરના લોકોના પણ એમાં સમાવેશ થાય છે. વોર્ડ કમિશનર હોય કે એમના સરપંચ હોય, આ બધા મળીને અવેરનેસ માટે કામ કરે છે અને એમાં આશાની નિમણૂક એ પ્રમાણે એમાં થયા. તો આપણે આ સમજવામાં આવ્યો કે કેવી રીતે સામાજિક કાર્યકરની નિમણૂક શરૂ થઈ અને અત્યારે એમની મહત્વ સમજીને દરેક જગ્યા અને એના ઉપર બહુ ફોકસ છે. તો આપણે આજે સમજવામાં આવ્યો એમાં સામાજિક કાર્યકરની ભૂમિકા તબીબી સમાજ કાર્યમાં એમાં કેવી રીતે એના ડેવલપ થયા, એમની ભૂમિકા શું છે અને એનાથી આપણે કેવી રીતે લોકોની સેવા આપી શકીએ એના ઉપર આપણે ચર્ચા કર્યા. ધન્યવાદ. स्वाध्यायः परम